પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલ ખાતે નૂરે મોહમ્મદી હોસ્પિટલમાં જમિયતે ઉલેમા હિન્દ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ। કલોલ ખાતે નૂરે મોહમ્મદી હોસ્પિટલ ખાતે જમિયતે ઉલેમા હિન્દ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। જમિયતે ઉલેમા હિન્દ રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના હસરત મદનીના માર્ગદર્શન હેઠળ તથા PSM બ્લડ બેંક કલોલના સંયુક્ત સહકારથી આયોજિત આ રક્તદાન શિબિર સતત ચોથી વખત યોજાઈ હતી। માનવ સેવાના હેતુથી યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રક્તદાન શિબિર દરમિયાન કુલ 71 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી હતી। રક્તદાન એ મહાદાન ગણવામાં આવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સમયસર રક્ત ઉપલબ્ધ રહે તે દિશામાં આવા સેવાકીય કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે। આ શિબિર દ્વારા જમિયતે ઉલેમા હિન્દ દ્વારા સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાની સાથે સાથે જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનો સેવાભાવી પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જમિયતે ઉલેમા હિન્દના પ્રમુખ મૌલાના હુજેફા મંસૂરી, ઉપપ્રમુખ મૌલાના સૈફુદ્દીન, મૌલાના સમીર, માસ્ટર જાકીર, ઇસ્માઇલભાઈ પઠાણ, ઇરશાદભાઈ, બિબાલભાઈ સહિત આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત PSM બ્લડ બેંક કલોલના ડોક્ટરો અને સ્ટાફ ટીમે પણ શિબિરમાં પોતાની સેવાઓ આપી હતી। સંસ્થાના તમામ કાર્યકરોની મહેનત અને આયોજનના પરિણામે રક્તદાન શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। શિબિરમાં રક્તદાન કરવા માટે આવેલા તમામ રક્તદાતાઓએ સેવાભાવ સાથે પોતાની જવાબદારી નિભાવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ જણાવ્યું હતું કે રક્તદાનની જરૂરિયાત કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે પડી શકે છે। આવા સમયે રક્તદાન કરનાર વ્યક્તિનું યોગદાન અમૂલ્ય બની રહે છે। રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે જમિયતે ઉલેમા હિન્દના તમામ કાર્યકરો, PSM બ્લડ બેંકના ડોક્ટરો તથા સ્ટાફ અને રક્તદાન કરનાર તમામ દાતાઓનો સહયોગ રહ્યો હતો। કાર્યક્રમના અંતે જમિયતે ઉલેમા હિન્દ તરફથી રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહેલા મહેમાનો, રક્તદાતાનો, તબીબી ટીમ અને સહયોગથી તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। માનવ સેવાના હેતુથી યોજાયેલી આ રક્તદાન શિબિર સેવાભાવ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની હતી। દીપમાલા ન્યૂઝ, વિપુલભાઈ ગજ્જર, कलोल। आज तारीख 23/8/2026 बरोज इतवार, रविवार, संडे। आज जमियत उलमा हिंद मौलाना अरशद मदनी और PSM गुरुकुल की टाइफ और मातहती में हमने ब्लड डोनेशन कैंप किया है। ब्लड डोनेशन कैंप करने का मकसद एक ही है कि हमारे समाज में जो कैंसर के मरीज़ हैं, जो बच्चे बेचारे कैलिथोनिया ऐसी बीमारियों में हैं, जो हमारी प्रेग्नेंट महिलाएं जिनको किसी भी वक्त खून की ज़रूरत पड़ती है, तो उनको सहूलत से खून मैसर हो सके। हमारा ये ब्लड डोनेट करना ये किसी की जान बचा सकता है। और कुरान करीम में है, मन अहयाहा फकअन्नमा अहयन्नास जमीआ, कि किसी तुमने एक की जान बचाई तो गोया पूरी इंसानियत की जान बचाई। तो हमको अल्लाह ने सेहत ताकत दी है, तो हमें ब्लड डोनेट करना चाहिए। और हमारे समाज में, हमारी सोसाइटी में, इंसानियत में किसी को भी जिस वक्त जो भी ज़रूरत हो और वो ज़रूरत पूरा करने की अल्लाह ने हमें ताकत दी हो, तो हमें उसका साथ देना चाहिए, उसके साथ खड़े होना चाहिए और हर तरह से उसकी मदद करनी चाहिए। ब्लड डोनेशन करने का मकसद भी हमारा यही है कि अस्पतालों में ऐसे मरीज़ आते हैं जिनको रोज़ाना खून की ज़रूरत पड़ती है और खून बहुत कम अवेलेबल होता है, जिसके नतीजे में वो बेचारे तड़पते हैं, परेशान होते हैं। तो हमें चाहिए कि हम ब्लड डोनेट करें, ज़्यादा से ज़्यादा डोनेट करें और ऐसे खून की जिनको ज़रूरत है उनकी मदद करें और सहाय करें।